તે દાદાની છે, બ્રહ્મચારી બાપુની છે, પણ સુત હનુમાનજીની છે. એવા ભગવાનદાસ બાપુ ઉપસ્થિત છે, તો તેઓને હું વિનંતી કરું કે અહીંયા બે શબ્દો આપણને આશીર્વાદ રૂપી પીરશે. ભગવાનદાસ બાપુ તો આપણી વચ્ચે ખૂબ લીલા છે અને બહુ મોટા કામ છે. એવું આપણે પાટોત્સવમાં જ્યારે હોય ત્યારે વર્ણન કરું છું, પણ બે શબ્દો આપણને આશીર્વાદના આપશે. मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यम श्री रामदूतं शरणं प्रपद्ये. अष्ट सिद्धि नव निधि के दाता असबर दिए जानकी माता एवा ભૂરિખ્યાવીર હનુમાનજી મહારાજના સાનિધ્ય સરસ મજાનું કાઢડાની વાવ તરીકે ઓળખાતું આ પટાંગણ, અને એ પટાંગણની અંદર અત્યારે મહંત તરીકે બિરાજમાન એવા દયારામ બાપુ, તેમજ 11 ગણેશ આશ્રમથી પધારેલ અમારા કહી તો અમારા ને આપણા બધાયના કહી તો બધાયના એવા માતાજી, તેમજ આત્માનંદ બાપુ, જગદીશભાઈ, વિનોદ બાપુ, તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો. સરસ મજાનું આયોજન છે. ચૈત્રી પૂનમ, હનુમાનજી મહારાજનો પાટોત્સવ એટલે પ્રાગટ્ય દિવસ. માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ આવશે, કારણ કે ગોપીઓએ કાત્યાયનીને બહુ આરાધ્યા ભગવાન કૃષ્ણને મેળવવા માટે. તો ત્યારે માં જગદંબા પ્રગટ થઈ અને એ દિવસ હતો ચૈત્રી પૂનમ. અને ચૈત્રી પૂનમનો મેળો બહુચરાજીમાં પણ અત્યારે 3 થી 4 લાખ માણસો ભેગું થાય છે. 3 દિવસનો મેળો હોય છે બહુચરાજીમાં, મોટા બહુચરાજી. એવો રૂડો દિવસ આ ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનું પ્રાગટ્ય. હનુમાનજી એટલે દાસના દાસ, દાસાનું દાસ, રામના પરમ સેવક. રામને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હનુમાનજીએ જ હાકલ મારી છે, દાસાનું દાસ રહ્યા છે. અને એ વખતે જ્યારે હનુમાનજીનું આવડું મોટું કાર્ય જોઈ અને માં જગદંબા એટલા રાજી થયા જાનકીજી, અને ત્યારે તે હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજીએ આ કડીનો સમાવેશ કર્યો છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિએ જાનકી માતા. હે હનુમાનજી, તને જા બાપ, તે મારા પતિની ખૂબ સેવા કરી છે, તું દાસનો દાસ છો. કારણ કે રામના ગુરુ તરીકે શંકર છે, દેવ ગ્રહણ કરવા, એના ગુણ જ ગ્રહણ કરવાથી આપણને ફાયદો થાય છે. એટલે અવગુણ નહીં જોવાનું.